હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એવો આઈડિયા શેર કરીશું કે દરેક લેડીઝોને ઘરમાં કામ આવી શકે. તે પણ આપણે આ રીતે ખાલી 2 પાઇપની મદદથી દરેક લેડીઝોને કપડાં સૂકવવામાં કામ આવી શકે છે. સૌથી પહેલાં તો આપણે આ રીતના 2 પાઇપ હોય જે પ્લાસ્ટિકના આપણે લઈ લેવાના છે. પછી આ રીતે આપણે ગેસ ચાલુ કરીને ચાકુ ગરમ કરીને આ રીતે આપણે આમાં હોલ કરી લેવાના છે. સામે સામે આ રીતે આપણે એક સરખા જ હોલ કરવાના છે, જેથી કરીને આપણે આમાંથી સરસ મજાની દોરી તૈયાર કરી શકીએ. આ રીતે 2 પાઇપમાં આપણે આ રીતે સામે સામે હોલ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, ચોમાસું ચાલી રહ્યું છે અને બધા લેડીઝોનો એક જ પ્રોબ્લેમ હોય છે કે આપણે ચોમાસામાં કપડાં અંદર બહાર કરવામાં જ આખો દિવસ ચાલ્યો જાય છે. તે માટે આપણે આ રીતે ખાલી 2 પાઇપની મદદથી જ આપણે આખા ઘરના કપડાં સૂકવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ફ્રેન્ડ્સ, આ રીતના પાઇપ તો બધાના ઘરમાં પડ્યા જ હોય અને ન પડ્યા હોય તો આપણે હેંગરની મદદથી પણ દોરી બનાવીને તેમાં પણ આપણે કપડાં સૂકવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તે વિડીયો પણ આપણે અપલોડ કર્યો છે. જો તમે ન જોયો હોય તો તમે તે પણ જોઈ આવજો અને તેના મદદથી તમે કપડાં સૂકવી શકો છો. આ રીતે આપણે સામે સામે ભાગમાં આ રીતે આપણે એક સરખા ભાગમાં જ આ રીતે હોલ કરી લેવાના છે. ત્યાર પછી આપણે આ રીતે સેફ્ટી પિનની મદદથી આ રીતે આપણે આસાનીથી દોરીને પોરવી શકીએ અને સરસ એવી આ રીતે દોરી બનાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા 2 પાઇપની મદદથી આપણે આમાં આ રીતે 2 દોરી તૈયાર કરી છે. તમારી આમાં જાજી બનાવવી હોય તો તમે જાજી પણ આમાં દોરી બનાવી શકો છો. મેં અહીંયા 2 જ દોરી બનાવેલી છે. આ રીતે પાછળના ભાગમાં આ રીતે ગાંઠ લગાવી લેવાની છે, જેથી કરીને દોરી નીકળી ન શકે. ત્યાર પછી આપણે બીજી દોરી પણ લઈ લીધી છે. તે પણ આપણે આ રીતે સેફ્ટી પિનની મદદથી આ રીતે હોલમાં પોરવીને આ રીતે સરસ એવી આ રીતે 2 સાઈડ ગાંઠ મારી દેવાની છે. ત્યાર પછી આપણે આ રીતે દોરી તૈયાર થઈ જાય પછી આપણે જે સાઈડમાં હોલ કર્યા છે તેમાં આપણે આ રીતે દોરી ટીંગાડવાનું બનાવવાનું છે. તો આ રીતે આપણે 2 દોરીના કટકા એક સરખા ભાગમાં કરી લીધા છે અને તેને સરસ રીતે આપણે આ રીતે તેને પણ સરસ એવા આ રીતે પોરવીને આ રીતે ગાંઠ મારીને તેને સરસ રીતે આ રીતે બનાવી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે 2 સાઈડમાં આપણે આ રીતે દોરીને આ રીતે સરખા ભાગમાં પોરવીને આ રીતે આપણે દોરી ટીંગાડવાનું આ રીતે બનાવી શકીએ છીએ. એ પણ આપણે દોરીમાંથી જ બનાવેલી છે. આ રીતે ગાંઠ મારી દેવાની છે. 2 સાઈડ આ રીતે જ આપણે બનાવી લેવાની છે. પછી આ રીતે આપણે તેમાં પણ આ રીતે આગળના ભાગમાં ગાંઠ મારી દેવાની છે, જેથી કરીને આપણે હૂક હોય તેને આપણે આસાનીથી ટીંગાડી શકીએ. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતના જો દોરી બનાવી લેશો તો તમારે અંદર બહાર કપડાં સૂકવવાની ઝંઝટ પૂરી થઈ જશે અને તમે આ રીતે દોરી બનાવીને ઘરમાં જ કપડાં સૂકવી શકો છો અને આસાનીથી આપણા કપડાં સરસ એવા સુકાઈ જશે. પછી આ રીતે આપણી દોરી તૈયાર થઈ ગઈ છે અને પછી આપણે આ રીતના 2 વારા લઈ લીધા છે અને તેને આપણે આ રીતે હૂક જેવા આ રીતે બનાવી લેવાના છે. જો તમારી પાસે આ રીતના વારા ન હોય અને તમારી જૂની મેટલની બંગડી પડી હોય તેમાંથી પણ તમે આ હૂક બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી દોરી તૈયાર થઈ ગઈ છે ને આપણે આ રીતે કોઈ પણ હોલમાં અથવા તો રૂમમાં કોઈ પણ જગ્યાએ આ રીતે આસાનીથી ટીંગાડી શકીએ અને આમાં આપણે કપડાં આસાનીથી કોઈ પણ જગ્યાએ આપણે રાખીને તેને સરસ એવા સૂકવી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા કપડાં આ રીતે આપણે સૂકવી શકીએ છીએ અને કોઈ પણ જગ્યાએ આપણે પછી તેને પેક કરીને પણ રાખી શકીએ. કોઈ પણ જગ્યાએ સોફા નીચે અથવા તો ફર્નિચરના ખાના હોય ત્યાં કોઈ પણ જગ્યાએ આપણે આ રીતે આસાનીથી આને રાખી શકીએ છીએ.